હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે એવી રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ જે વેસ્ટમાંથી બેસ્ટ પણ છે અને એકદમ ટેસ્ટી પણ છે। તો આજે આપણે બનાવવાના છીએ વધેલા ભાતની રેસીપી, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે ને યુનિક જ છે। તમે આવી રેસીપી ક્યારેય પણ નહીં બનાવી હોય, અને આ જો તમે વધેલા ભાતમાંથી બનાવશો તો તમને બધા જ પૂછશે કે આ વધેલા ભાતમાંથી બનાવી છે કે પછી બીજી કંઈ છે। એવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને બાળકોને તો બહુ જ ભાવશે અને બધા રોજ પૂછશે કે આ બનાવશો તમે હવે। તો ચાલો આપણે બનાવીએ વધેલા ભાતની રેસીપી। તો વધેલા ભાતની રેસીપી બનાવવા માટે મેં એક બાઉલમાં મારા જે સવારમાં ભાત વધ્યા છે સવારના, એ ભાત મેં લઈ લીધેલા છે। હવે આપણે આ ભાતને હાથની મદદથી સરખી રીતે મેશ કરી લેવાના છે। આ રીતે હાથની મદદથી જ કરી લેવાના, જેથી કરી સરસ મેશ થઈ જાય અને દાણો પણ ન રહે। એટલા માટે આ રીતે સરખી રીતે મેશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં ભાતને એકદમ સરસ મેશ કરી લીધા છે। તો હવે આપણે આની અંદર મસાલા એડ કરવાના છે। તો મસાલામાં સૌથી પહેલાં મેં 2 ચમચી ચોખાનો લોટ અને 2 ચમચી સોજી લીધી છે। જો તમારે ચોખાનો લોટ ન લેવો હોય તો તમે એકલી સોજી પણ લઈ શકો છો, એનાથી પણ બહુ જ સરસ ટેસ્ટ આવે છે। અને હવે આપણે આની અંદર 1 ચમચી મરી પાવડર એડ કરવાનો છે અને એની સાથે જ આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। જો તમે ભાત બનાવતી વખતે મીઠું નાખતા હોય તો મીઠું નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું। અને હવે એની સાથે જ આપણે વેજીટેબલ્સ એડ કરવાના છે। તો વેજીટેબલ્સમાં સૌથી પહેલાં ટમેટાં, લીલા મરચાં, ડુંગળી અને કેપ્સિકમ છે। આપણે બધા આની અંદર એડ નથી કરવાના, આગળ આપણે આની જરૂર પડશે એટલે થોડા થોડા આપણે એને બચાવીને રાખવાના છે। તો મેં કેપ્સિકમ એડ કર્યા છે, ડુંગળી એડ કરી છે અને ટમેટાં એડ કરી દઈશ। અને લીલા મરચાં જે મેં કટ કરીને રાખ્યા છે, એક જ લીલું મરચું મેં લીધું છે, તો એ પણ આપણે એડ કરી દઈશું। અને હવે આને સરખી રીતે એકદમ સરસ આપણે મિક્સ કરી દેવાનો છે બધો જ મસાલો, કે જેથી કરીને બધો જ મસાલો એની અંદર અને જે આપણે સોજીને ચોખાનો લોટ લીધો છે બધું સરખી રીતે મિક્સ થઈ જાય ને એકદમ ડો જેવું તૈયાર થઈ જાય, એ રીતનું આપણે કરવાનું છે। તો હાથની મદદથી જ આ પ્રોસેસ કરવાની, તમે જોઈ શકો છો કે આ રીતે હાથની મદદથી જ આપણે પ્રોસેસ કરીએ છીએ। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ડો જેવું આપણું તૈયાર થઈ ગયું છે આ રીતનું। હવે આપણે આને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ થવા મૂકવાનું છે, કારણ કે આમાં સોજી છે એટલે રેસ્ટ થવા માટે આપણે એને મૂકી દઈશું। તો 10 મિનિટ પછી આપણે આને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે 10 મિનિટ પછી આપણે એકદમ સરસ સોફ્ટ ડો જેવું દેખાય છે। તો હવે હું હાથને આપણે તેલવાળો થોડો કરી લેવાનો છે અને એને આ રીતે ફરીથી થોડું મસળી લેવાનું છે। અને હાથમાં આપણે થોડું આ બેટર છે આપણું, એ આ રીતનું ડો જે તૈયાર થયો છે એ આ રીતે થોડો આપણા હાથમાં લેવાનો છે અને એને શેપ આપવાનો છે। હું તમને આમાં 2 શેપ બતાવીશ, જે તમને યોગ્ય લાગે એ તમે બનાવી શકો છો। આ રીતે આપણે ગુંડલું જે લોટનું કરીએ એ રીતનો શેપ આપવો હોય તો એ રીતનો પણ તમે આ રીતે આપી શકો છો। નાના નાના એકદમ કરવાના, પતલા ને નાના, તમને બતાવું કઈ રીતના છે। અને બીજો શેપ હું તમને બતાવું તો તમારે આ રીતે જે લંબગોળ આવે છે, આ રીતે એ પણ શેપ આપવો હોય તો તમે આપી શકો છો, તમે તમારી ચોઈસ પ્રમાણે શેપ આપવાનો। તો હું અત્યારે જે આપણે ગુંડલા હોય છે લોટના, એ રીતનો શેપ આપીશ, તમે જોઈ શકો છો। તો એકદમ નાના નાના કરવાના છે। અને બીજી બાજુ મેં આ સ્ટીમરની ડીશ છે એના ઉપર તેલ લગાવીને તૈયાર કરી દીધી છે અને આપણે એક આ રીતે તૈયાર કરી એની ઉપર મૂકી દેવાનું છે। હું તમને બીજું પણ બનાવીને બતાવું। તો તમે જોઈ શકો છો કે આ રીતે થોડું બેટર 2 હાથની વચમાં આ રીતે આપણે જે ગુંડલું બનાવીએ એ રીતે જ લેવાનું છે અને થોડું પ્રેસ કરી દેવાનું, અને બહુ જાડું પણ નહીં ને બહુ પતલું પણ નહીં, આ રીતનું રાખવાનું છે। તો આ રીતે આપણે બધા જ બનાવીને તૈયાર કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે આ શેપમાં બધા જ બનાવીને તૈયાર કરી દીધા છે। તો હવે આને સ્ટીમ કરવા માટે મૂકવાના છે। તો હું જ્યારે એ બનાવતી હતી ત્યાં સુધી મેં સ્ટીમરને મૂકી દીધું હતું, તો આપણું પાણી ઉકળી ગયું છે। તો આપણે હવે એની અંદર આને સ્ટીમ થવા માટે મૂકી દઈશું અને આને ઢાંકણ ઢાંકી આપણે 15 મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે। 15 મિનિટમાં એકદમ સરસ સ્ટીમ થઈ જશે। એટલે 15 મિનિટ માટે આપણે, કારણ કે સોજીને ચોખાનો લોટ છે એટલે 15 મિનિટ માટે આપણે એને સ્ટીમ કરવું પડશે। 15 મિનિટ પછી આપણે જોઈ લઈશું કે એકદમ કલર ચેન્જ થઈ ગયો છે
અને સ્ટીમ થઈ ગયું છે તો હું ગેસ બંધ કરી દઈશ અને એને નીચે ઉતારી લઈશ. અને થોડું ઠંડુ થઈ ગયું છે તો હવે હું તમને બતાવી દઉં કે જો એની જાતે જ આ રીતે ઉખડી જાય છે અને નીચે ચોંટતું પણ નથી. હું તમને બીજું પણ બતાવી દઈશ કે એક પણ નીચે ચોંટ્યું નહીં, આ રીતે એકદમ સરસ શેપ લઈ લે છે એનો. આ રીતનો જ શેપ પણ આપણો બગડ્યો નથી. તો આ રીતે સ્ટીમ થઈ ગયું છે તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને આપણે જે મસાલો કરવાનો છે એ મસાલાની તૈયારી કરી લઈશું. તો એના માટે મેં એક વાટકી લીધી છે, એની અંદર અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર આવે છે એ એડ કરવાનું છે. એની સાથે જ આપણે અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને એની સાથે 1/4 ટીસ્પૂન હળદર એડ કરવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. મીઠું નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આપણે ખાલી ગ્રેવીનું જ એડ કરવાનું છે એટલા માટે. અને હવે એની સાથે આપણે જે પાઉંભાજી મસાલો આવે છે એ મસાલો હું અડધી ચમચી જેટલો આની અંદર એડ કરી દઈશ. એટલે મીઠામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કારણ કે મીઠું વધારે ન પડી જાય એટલા માટે. તો હું અડધી ચમચી પાઉંભાજી મસાલો એડ કરી દઈશ અને હવે આપણે આની અંદર થોડું પાણી એડ કરી આને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે. અને આને સાઈડમાં મૂકી આપણે એક કઢાઈ લઈ લીધેલી છે, મેં એની અંદર 2 પડી તેલ લઈ લીધેલું છે. આપણે તેલ ગરમ થવા દેવાનું છે. તેલ આપણું ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે એની અંદર 1 ચમચી રાઈ એડ કરવાની છે. રાઈ આપણી તતડવા લાગે આ રીતે એકદમ સરસ રાઈ આપણી ફૂટવા લાગે પછી આપણે એની અંદર તલ એડ કરવાના છે. આમાં તેલનો વધારે ઉપયોગ નથી થતો, ઓછા જ તેલમાં બનીને થઈ જાય છે એટલે હેલ્ધી પણ છે એટલા માટે. તો રાઈ તતડી ગઈ છે એટલા માટે હવે હું એની અંદર 1 ચમચી તલ એડ કરી દઈશ. અને તલ એડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ઉપર ઢાંકણ ઢાંકવાનું, નહીંતર બધું જ બહાર ઉડીને આવશે એટલા માટે ઢાંકણ ઢાંકીને જ તલ નાખવાના આ રીતે. હવે આપણે એની અંદર તલ ફૂટી ગયા છે તો એની અંદર ડુંગળી કેપ્સિકમ એડ કરી દેવાના છે અને એને સરખી રીતે મિક્સ કરી દઈશું અને થોડી વાર માટે આપણે એને સાંતળી લેવાના છે. હું આની અંદર લીલા મરચાંનો ઉપયોગ નથી કરતી કારણ કે લાલ મરચું પાવડરનો ઉપયોગ થયો છે એટલા માટે લીલા મરચાંનો ઉપયોગ નથી કરતી. જો તમારે નાખવા હોય તો નાખી શકો છો તમે. હવે આપણે આની અંદર થોડી હિંગ એડ કરી દઈશું અને મિક્સ કરી થોડી વાર માટે આને સાંતળવાનું છે. તો થોડી વાર પછી સરસ સંતળાઈ જાય. આપણે આને વધારે એકદમ બ્રાઉન નથી કરવાનું, થોડું સોતે જ કરવાનું છે. તો સોતે થઈ જાય પછી આપણે આની અંદર ટમેટાં એડ કરી દઈશું અને ટમેટાં એડ કરી આપણે ટમેટાને સોફ્ટ નથી થવા દેવાના. અને તરત જ પછી આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે પાણીમાં એ મસાલો એડ કરી દેવાનો છે અને સરખી રીતે આ રીતે મિક્સ કરી દેવાનો છે. અને આપણે મસાલાની અંદર પાણી એડ કર્યું છે તો આપણા મસાલા પણ બળશે નહીં અને આપણી ગ્રેવીનો કલર એકદમ સરસ આવશે. તો હવે આપણે જ્યાં સુધી આપણા ગ્રેવીમાં તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે. એટલે એકદમ સરસ તેલ છૂટું પડી જશે. અને થોડી આપણે આની અંદર ખાંડ એડ કરીશું. આ બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે ન નાખવી હોય તો ન નાખી શકો છો, પણ થોડી ખાંડ નાખવાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે, ટેસ્ટનો બેલેન્સ થઈ જાય છે એટલા માટે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે આની અંદર જે સ્ટીમ કરીને રાખેલા છે આપણા ભાતમાંથી બનાવેલા વડા કહો કે તમે જે કહો એ આપણે આની અંદર એડ કરી દેવાના છે. અને હવે આપણે આને જે આપણો મસાલો છે એમાં સરખી રીતે મિક્સ કરી દેવાના છે અને આ રીતે હળવા હાથથી સરસ મિક્સ કરી દઈશું. એટલે જેથી કરી આપણી જે ગ્રેવી કે મસાલો છે એ બધા ઉપર સરસ રીતે આવી જાય અને ચડી જાય એટલા માટે. તો આ રીતે બધી ગ્રેવીને મસાલો અને ગ્રેવી જે બધું છે એ સરસ આની ઉપર આવી જાય અને એનો સ્વાદ બેસી જાય એટલા માટે થોડી વાર માટે આપણે આને રહેવા દેવાનું છે 2 મિનિટ માટે અને થોડી વાર થવા જ દેવાનું છે. અને 2 મિનિટ પછી આપણે આની અંદર ધાણા એડ કરી દઈશું અને બધો જ મસાલો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ચોંટી ગયો છે અને એના ઉપર કોટ થઈ ગયો છે. તો આપણા વધેલા ભાતની નવી જ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે એને સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે નવા વધેલા ભાતની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને
ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અને તમને આ રેસીપી કેવી લાગી તમે ઘરે એક વખતથી જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. હર હર મહાદેવ.